હલો મિત્રો, ચાલો જઈએ આજે આપણા પ્રાચીન અને પૌરાણિક વારસાને અડીખમ રીતે સાચવીને ઊભેલું આપણું નગર એટલે વડનગર, આપણા સાહેબશ્રીનું ગામ અને ત્યાંનું મુખ્ય મંદિર હાટકેશ્વર દાદાના મંદિરની આજે આપણને મુલાકાત કરીશું. મિત્રો, ખૂબ જ સુંદર નકશીકામ અને જાણે કે આપણી પ્રાચીન ધરોહરને અકબંધ જાળવીને ઊભેલું આ સ્થળ એટલે હાટકેશ્વર દાદાનું ભવ્યાતિ ભવ્ય મંદિર. ખૂબ સુંદર, ત્યાંનો એક એક પથ્થર, એની અંદર રહેલી નકશી જાણે આપણને જીવંત દેખાય અને એની અંદર આપણને આપણો સનાતન સંસ્કૃતિનો વારસો છે એ અનુભવાય, એની અંદર આપણને વારસો ધબકતો દેખાય એવું સુંદર આ મંદિર હાટકેશ્વર દાદાનું છે. પણ આજુબાજુ નાના નાના ઘણા બધા મહાદેવના, કાશી વિશ્વેશ્વર છે, પંચનાથ મહાદેવ છે, એવા ઘણા બધા નાના નાના મંદિરોનો સમૂહ છે. અત્યારે આ મંદિરનું રિનોવેશનનું કામ ચાલે છે, પણ છતાંય મંદિરની ભવ્યતા છે એ એટલી જ અકબંધ આપણને લાગે. એની નકશી, એની પ્રાચીનતામાં પણ એની પવિત્રતા આપણે ઉડીને આંખે વળગે. દૂરથી જોતાં એવું લાગે કે જાણે આપણે હજારો વર્ષ પાછળના સમયમાં ગરકાવ થઈ ગયા હોઈએ. આવું સુંદર આ મંદિર, ત્યાં દર્શન કર્યા, હાટકેશ્વર દાદાને પ્રાર્થના પણ કરી અને પ્રાચીન સમયના જે પોઠિયા હતા એને પણ આજે અકબંધ રીતે ત્યાં સાચવીને રાખેલા છે. એના દર્શન કરી અને આપણે ખરેખર અભિભૂત થઈ જઈએ છીએ. મુખ્ય મંદિર પરિસરની અંદર આ રીતે 2 પોઠિયાની ત્યાં સ્થાપના કરેલી છે. મિત્રો, ગર્ભગૃહનું રિનોવેશન ચાલે છે, છતાંય એક દરવાજો ખુલ્લો રાખી અને આપણને દર્શન કરવાનો પણ તક ત્યાંથી મળે છે. આ રીતે આવડો વિશાળ કાચબો, મારો પૌત્ર અદ્વૈત તો આ બધું જોઈને ખૂબ ખુશ થઈ ગયો અને ત્યાં પરિસરમાં આવેલા મોટા વિશાળ ઘંટ કે એનો ઘેરો અવાજ ગુંજે ત્યારે આપણે ઓમ નમઃ શિવાયનો નાદ સંભળાય. આ મંદિરનું શિખરની અંદર ગર્ભગૃહનું આખું દ્રશ્ય, ભવ્યાતિ ભવ્ય દ્રશ્ય. આ ઘંટનો ઘંટનાદ જાણે કે ભગવાન શિવજી છે એ સાક્ષાત આ ઘંટનાદની અંદર એનો ઓમકારનો નાદ આપણને અનુભવાય, આપણને ધબકતો લાગે એવું સુંદર આ મંદિર. સ્વયંભૂ શિવલિંગ છે અને એ મંદિર છે, એ મંદિરના પ્રાંગણમાં આપણા માનની વડાપ્રધાન છે, એમણે ખૂબ સેવા પૂજાઓ, વાંચન લેખન કરેલું છે. મિત્રો, આ મંદિર પરિસરની અંદર જુદા જુદા દેવી દેવતાઓના પણ અનેક મંદિરો છે જેનું પણ રિનોવેશનનું કામ ચાલુ છે અને ત્યાં નાના નાના ગલુડિયા સાથે રમવાની મોજ પણ મારા પૌત્ર અદ્વૈતે માણી. આ રીતે આ મંદિરની ભવ્યતા, દિવ્યતા અનુભવતા અમે શર્મિષ્ઠા તળાવ તરફ ગયા. મિત્રો, અહીંયા આવી રીતનું એક મંદિરની અંદર આવા 7 શિવલિંગ અને 7 આવી રીતના શેષનાગના દર્શન પણ છે અને એવા નાના નાના મંદિરો જોઈ અને અદ્વૈતને ખૂબ મજા પડી. મિત્રો, આ છે શર્મિષ્ઠા તળાવ, ખૂબ મોટું અને ખૂબ સુંદર રીતે સજાવેલું. આપણે કહીએ ને કે એની પ્રાચીનતામાં પણ વિવિધતા જોવા મળે આપણને. અને દૂરથી દેખાતા થિયેટર છે, જુદા જુદા અનેક સ્થળોનો પણ ત્યાં વિકાસ કરવામાં આવ્યો છે. અહીંયા બાજુમાં કીર્તિ તોરણ પણ આવેલું છે.